ઓહ, બે ટાઈમનું એ કરી ખવાઈ ગયું. પણ જમવાની જ બહુ મજા આવી ગઈ. કાંક વાહન મળે ને તો હવે વયું જવું છે, ઘર સુધી હલાય નહીં. આહા, ભાઈ ઘરે છે સંભાળતા. એ રાખો રાખો રાખો. વાહ ભાઈ વાહ, સરપંચ જ છે. આહા, એ સરપંચ, બોલ બોલ રાજા. લા આ બધું શું છે? લીધી ને ગાડી આપણે? વાહ ભાઈ વાહ, હવે દહકો આવ્યો લ્યો તમારો. એ રાજા, અત્યારે તો હે ને આ મોટર થોડીક જૂનામાંથી લીધી. બાકી જો થોડીક ફેર થાય ને એટલે ગાડી નવી જ લેવાની છે આપણે. હું કેવું કહેજો? હાવ નવે નવી ટીકડે ટીક. હા જૂના મેલી છે. એલા ભાઈ, અત્યારે જૂનામાંથી લીધી, જો ફેર થાય ને તો કાલ સવારે સુકનો સૂરજ ઉગશે. હું કેવું કહેજો? હા કાંઈ વાંધો નહીં, એમાં તમારે હેઠા ઉતરવાની જરૂર નથી. પણ આ તો ગામમાં જાહેરાત કરતા કરતા જાતા લાગો, ફોર વ્હીલ લીધી એમ. એ ભાઈ, જાહેરાત કરતા કરતા નથી આવ્યા, ઘરે જ આવી સીવી. અને ગજુને પૂછ, પગાર ઉપર રાખેલો છે. વાહ ભાઈ વાહ, એ કાંઈ કામ નહોતું. આ તો જમવા ગયો તો ને તે થોડુંક જમાઈ ગયું છે વધારે. ઘર સુધી લેતા જાવ લ્યો. એલા એ ડોબા રેખા, અમને હું કેવા ઉભા રાખ્યા હતા. અમારે કેટલું કામ છે. હાલ હાલ કહેજો, હાલ આપણે ભાઈ ગયા. ના આ હું કે પેસેન્જર ગાડી છે, પ્રાઇવેટ ગાડી છે સરપંચ ની, હું સ્પેશિયલ ડ્રાઈવર. પણ એ બધું હું ક્યાં કાંઈ કહું છું. ઘર સુધી પગાડી દો એટલે ઘણા હારાવાના થાય તમારા અહીંથી ને મારું કામ થઈ જાય. એ ભાઈ, મેં તને કીધું તું જમવા જા ના ખા કે તું હાલી નાય, એ બધો તારો પ્રશ્ન છે. તારે જ્યારે જવું હોય, જ્યારે જ્યાં જવું હોય ને તું જા. અમારે કામ છે, અમે નીકળવી. અમે તને મોટરમાં નહીં બેહારવી. હે જમવા જા નામ જા ને એટલે કાંઈ મફત નથી જમવા સરપંચ. હું તો સાનલો કર્યો છે. કેટલા 21 રૂપિયા? હે 31 રૂપિયા કર્યો. એ 31 રૂપિયા કર્યો મોટો? 31 લાખ કર્યો એમ કે 31 રૂપિયા કર્યો? 31 રૂપિયા અત્યારે કોઈ સાંડલો કરે? અત્યારે મિનિમમ 200 રૂપિયા સાંડલો હોવો જોઈએ લે. હે સરપંચ, એ તો વ્યવહાર હોય ને એમ વ્યવહાર કરવાનો હોય. એને છે ને મારા બાપાને મેં સોપડો જોયો ને તે 21 રૂપિયા કરેલો હતો, તે 10 તો વધારીને કર્યો છે. એલા એ ભાઈ, 21 રૂપિયા એ વખતે ઘણો સમય કહેવાય ને. અત્યારે સમય બદલી ગયો. અત્યારે સમયમાં હે ને 200 રૂપિયા કરીને તોય કાંઈ ન કહેવાય. એ વાતું નથી કર્યો. હાલો બે બે. એ તારી હાટુ ગાડી નથી લીધી હો. હાલીને આવ્યા ને હાલીને જા. હાલ નીકળ નીકળ, આમાં ગાડી નથી બેહારવાની તને. વાહ સરપંચ વાહ, તમને એમ કે મારે એકને જ ગાડી છે એમ ને? એ ભાઈ, તારી પાસે તો હું આ જિંદગી મને આ ભાવમાં એની ગાડી આવે. જા, હાલીને આવવાના ને હાલીને જવાના તમે. જાઓ હવે. સારું સારું નીકળો, જાઓ સરપંચ જાઓ. હા તો નીકળશો જ તે ને. મોટર અમારી છે, કાંઈ તારી નથી. નો બેરે એટલો બધો વળ હું કા. એ સરપંચ, એવા સસુરિયા વાળે લપ ન કરવાની. હાલો બેહો ગાડી. હાલો ભૈયા આવજો તમ તારે. હાલીને આવે તમ તારે. હા હા વહી આવીશું. હા બા. હવે જૂનામાંથી લીધું તોય તે હવા તો જો કરે. પણ સરપંચ, હું ભૂખડનો છોકરો છું. આ ગાડી છે ને આજ હા નદીમાં રાજ્યના ઘેરે ન પડી હોય ને તો ભૂખડના આમ છે. જોવો તમે. એ ભાઈ ક્યાં સરપંચ ક્યાં ગયા? સરપંચ બહાર ગયા છે. તમે એ અવાજ તો જાણીતો છે. એ ખોલતો. ના ના ખુલે ખુલે નહીં ખુલે. પત્રી એ આવા ધંધા ક્યાં શરૂ કર્યા? ગાભા મારવાના? તો હું કરું છે, રોકડી થઈ. રોકડે એટલે આમ કેટલા આપે સરપંચ આમાં તને? ઈ બહુ પગાર ઊંચો છે મારો. પણ બોલ તો ખરા. 75 કરોડ રૂપિયા પગાર મારો. ખોટું બોલમાં ખોટું બોલમાં. આમાં તને છે ને મને લાગે રોજના હોય નહીં આપતા હોય સરપંચ. લા ભાઈ, એવું કહેવાનું ન હોય ભલા માણા. કહું હા દાંત નો કાઢતો. કે 1800 રૂપિયા આપે અને આપણે શું નાસ્તાનું થઈ બને. મૂળ 1800 રૂપિયા. એ 1800 આ જમાનામાં હારા જ કહેવાય ભલા માણા. એ પત્રી આમ જો મારી વાત સાંભળ. હું કહું ને એક કામ તું મારું કરી દે ને તો તને 5000 રૂપિયા આપું એક દીમાં. એક દિના 5000 રૂપિયા? હા હા. એ તો આપણે કાંઈ ગાભો મારવો નથી 1800 રૂપિયા હાટું. તારે છે ને સરપંચને એકવાર જુગાર રમવા તૈયાર કરી દેવાના છે. હવે એ ભાઈ, ઈ જુગાર રમે એમાં મારો શું ફાયદો? ફાયદો ફાયદો મેં તને ખાલી 5000 કીધા ને. જો કદાચ પૈસા સરપંચ હારતા જાય ને એ પૈસા તારા બધા. ચાલે આ 4 વ્હીલ મેકાવી દેવાની હે સરપંચને. પણ હવે એમાં છે ને સરપંચ માને તો થાય. હવે કે થોડું લાગતું નથી કે સરપંચ માને. ભાઈ મને ખબર છે એકવાર શાલે સરપંચ શર્ટ મેકી દીધો ને ત્યારનો જુગાર અહીં બંધ કર્યો છે. પણ હવે રાજી કરવા એ તારું કામ. માની લેજી જો આમાં સરપંચ 50000 હારી જાય એક દીમાં. હા હોય તો વાત સાચી છે. હા, અને જુગાર રમવા રાજી કરવા એ તારું કામ. બરોબર? કાંઈ વાંધો નહીં હાલ ને. અને આમ જો હા પાડી દે ને રમવાની તો મને જરીક ફોન કરી દેજે. હા કાંઈ વાંધો નહીં. હાલ. એ પુત્રી ગાડી ધોઈ નાખી સરપંચ ની? ઓ ગાડી ધોઈ નાખી. ઓકે, એટલે સાપા પાથરી દીધા? ઓ
તારે છે ને પત્રી સવારે 6-7 વાગ્યામાં જાગીને ગાડી ચકાચક કરી નાખવાની, સાપા પાથરી દેવાના, અને ટાયર તો છે ને કાળા મશત રહેવા જોવે, ધૂળ નો અડવી જોવે. કારણ કે ક્યારે મારે ગાડી લઈને જવાનું થાય નક્કી ન હોય. સરપંચ નો ફોન આવે, ગજુ ક્યાં હાલતો જવાનું છે, એટલે મારે સરપંચ જવા પડે. એ બસ બાપા બસ, બહુ બગ કાન ફાટી ગયા. એ ભાઈ હું શું કહું, આમ ડ્રાઇવિંગમાં કેટલોક પગાર આપે? જો મારે તો ફિક્સ જ પગાર છે ભાઈ, પણ ક્યારે જવાનું હોય નક્કી ન હોય. 2-3 દિવસે, એક દિવસે જવાનું હોય, 1-2 દી ક્યાંક જવાનું હોય તો ઠીક છે, બાકી તો રજા જ છે. એટલે મને તો 1800 રૂપિયા આપે છે. એમ હા ધોવાના. એટલા બધા? તો તમને કેટલા આપે? પણ મારે ઈ આજુબાજુ થઈ જતું હોય હો મહિનામાં. તો એ ગજુભાઈ હું શું કહું, હા સરપંચને મનાવો ને. હવે ઈ થોડા જુગાર રમ્યા કાંઈ લાગે આવ એ ન રમતા એમ? એ રમે જ છે. એ ગજુભાઈ આપણે આટલો જ રમતા એમ, ટી શર્ટ મૂકી દીધું ખબર ને? હા તો પછી પણ ઈ હવે નો રમે, એને ક્યાં જરૂર છે હવે? ઈ તો હું છે ભાઈ, વાર પરબ હોય ને હાઈટમ આઈટમ તો રમે, આડા દિવસે ક્યાં રમે ઈ? અરે ભલા માણે, એને તો પેલાય જરૂર નહોતી તોય રમતા ને. ઈ વસ્તુ આ તો શોખ હોય તો થાય ને ભાઈ, સરપંચ ને પૂછવું પડે. એ પૂછવા ન હોય ગજુભાઈ, એને છે ને રમવાનો ફૂલ શોખ છે, ફૂલ શોખ. તો પણ એમ તો હું સરપંચ ને કહું એટલે ઈ રમે જ તે, ક્યાં લઈને આવું ઈ કે? એ ગજુભાઈ ગમે ને આપણે તમારા ઘરે રમે રાખી આવ્યું તો? હા એ તો મેળ પડી જાય, મારા બાપાય નથી. હા એ ગજુભાઈ પૈસા મળશે એમાં. એમ? હા. તો પણ હું સરપંચ 3 જણા રમશું? ના રાજ્યો છે ને. તો કાંઈ વાંધો નહીં, તું રાજાને મારા ઘરે લેતા આય, સરપંચ ને હું મારા ઘરે લેતા આવું. જાત બરોબર ને? હા રમી નાખવી. હા સરપંચ મનાવવો પડ્યો. ઈ હું મનાઈ લે, ઈ મારી જવાબદારી. તું તમ તાર રાજાને લઈને આય, આપણે 4 જણા થાવી તો રમી. હા તો રાજ્યને સીધો તમારા ઘરે આવું. એ હા, હું સરપંચ ને લઈને મારા ઘરે જ જાઉં છું. એ હા વાંધો ચાલો. એ હા. લે સરપંચ ને બોલાવવા નથી ગયો તું? એલા નહીં એ બોલાવીને તો રાખવાનું કીધું તું. પણ તમારું ભાઈ પછી હસું ડસું હોય ભાઈ, પેલા હું કીધું કન્ફર્મ કરી લો, પાકું કરી લો, પછી સરપંચ ને બોલાવવા જાઓ. પાકું રમવાનું જ છે. પૈસા જવા. પણ સરપંચ કાંઈ એમ રમવાની હા ન પડે, કાંઈક લાલચ તો દેવી પડે ને એને. એટલે એમ કઈ થોડા રમવા આવશે? એ લાલચ એને દેવાની જરૂર જ નથી, એને ફૂલ ગાંડો શોખ છે. હા હા તો ઈ તો હું મારી રીતના વાત કરી નાખી. અને આમ જો તમારે 1 રૂપિયો કાઢવાનું નથી બેયને રમવામાં, પૈસા મારે આપવાના છે. મારે તો સરપંચે 4 વ્હીલમાં તમે નહોતો બેહાર્યો ને, એ 4 વ્હીલ મારા ઘરે પડી વાવી જો, એ જ મકસદ છે. હવે એમ તો તને કેમ રાજ્ય એની ફરવી લાગી દે? હવે એ તમારો બેયનો પૈસા હું આપું છું. આ ઈ તો કાંઈ વાંધો નહીં, હાલ ને કાંક થઈ જાય. તો જા હટ બોલાય નહીં, મેં બેઠા ત્યાં. ઓકે, તમે છે ને ગોદડું પાથરીને ત્યાર ગયો, હાલો હું બોલાઈ દઉં. હા હાલ. લે આય ભાઈ ગજુ, કેમ એટલો બધો ખુશ માલ? આ તો હું છે એ ભાઈ વાત જ ન કરતો, જુગાર હાવ બેન જ કર્યો છે મેં. આ તો સરપંચ શું છે, થોડીક રોકડી થાય એવું હતું એટલે. કેમ રોકડી થાય એટલે? રાજ્યો છે કે નહીં, એની પાસે ફૂલ પૈસા આવ્યા છે. એ ભાઈ ઈ ક્યાંથી પૈસા લેવા? ગમે નથી, ચોરી કરી હોવી જોવે. ચોરી નથી કરી, તો જમીન ક્યાંક મૂકી આવ્યો છે ગીરવે. હા મને લાગ્યું તું કે એની પાસે પૈસા ઝાઝા આવે જ નહીં, પણ ક્યાંક એના બાપા નથી કે નહીં, એટલે ગમે ના જમીન ગીરાવ મીક દીધી છે અને ફગાયા ચડી ગયો. હવે ગમે ના પૈસા વાપરી જાય ને ત્યારે એનો હક થાય. તો બીજે વાપરી જાય, એની કરતા આપણે તે જુગાર રમીએ એની પાસેથી જીતી જવી તો. ઈ તારી વાત હાચી હો, આમ તો હા. બીજે ક્યાંક વાપરી આવે એની કરતા આપણે જુગાર રમાડવી અને એના પૈસા આપણે જીતી દેવી. હા નકર તમારી સામે જ પડશે. હા ઈ થાય હો તારી. હું મોટર લેવો તો ઈ મોટર લાવશે નકામો. આપણે હું એમ કહો, તમારી કરતા મોંઘી મોટર લાવશે, મોટી મોટર. હવે જુગારમાં જ બધું હરવી દેવી તો એને મોટરનો હું સાયકલ નો વેચ ન રાવા દેવી. હા પણ રમવા ક્યાં જવું? મારા ઘરે. એ તાર બાપા ઈ ક્યાં છે? એ વાત હાચી, હું ઘર તો આવ ખાલી જ છે કે નહીં? હા હાલ તો હું આવું, ના રમી નાખી બરોબર ને? તે કાંઈ વાંધો નહીં, ક્યારે આવો છો? બસ થોડીક વાર લાગશે, તું રાજા ને બધાને બોલાને રાખ ક્યાં હું આવું બરોબર? હા તે કાંઈ વાંધો નહીં, જલ્દી આવજો. અરે જલ્દી આવું જા. હા. સરપંચ આવે છે. હા પૈસા હાલે એટલા તું રાખ. હા ઘટક પાછા માગી લેજો બરોબર. હા તે કાંઈ વાંધો નહીં. હા પૈસા ડેલી ખીચડી. લે આવો સરપંચ. આહા. પૈસા છે ને રાજ્ય પાછા? જોવા સરપંચ ગજુ પૈસા છે હો પાછા. એવું કીધું તું સરપંચ? કાંઈ વાંધો નહીં. જો
10 ને 20 એવું નહીં હો ભાઈ, 500 ને ગયા બરોબર ને? હા હા આ તો કાંઈ વાંધો નહીં, હાલો મૂકો 500. હાલો આપણા 500. લાવો. ક્યાં બાત હે આહા, ઓકે હાલ કરજો પૂરું. હાલે પત્રી, વાહ હાલો આવ્યા હાલ જા. લો સરપંચ 1000. એ હાલો 2000. 2000 હા તો ગયા લો સરપંચ બીજા 2000. એ હાલો બીજા 2000. એ સરપંચ હવ હાલો એ ખોલ રહી ચાલ. લે પાકી રોન જો સરપંચ. ઓ બે નવા હતા, મૂકો મૂકો લ્યો. હવે હું મૂકે ગજુ હતા એ તો બધા પૂરા કરી દીધા. હાલ તો હવે હું ભાગો, હવે મારી પાસે પૈસા નથી. એ રાજા હવે તમે રમો. એ સરપંચ આમ કઈ જુગાર ભાડ્યા ઘડીકમાં ભાગ્યા એક બાજુમાં. એ પણ સરપંચ આલ્યો 2000 હું રાખું, આ 10000 તમે રાખો. ના 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 તું રાવા દે રાજા, હવે તમે રમો હું ભાગું. મૂળ પૈસાનો સવાલ છે ને. હા કેટલા આપું બોલો? 20000 આપી દે. હા એમ કેમ કરે. હા એમ લ્યો 20000. આ તો કાંઈ વાંધો નહીં. હાલો હવે તમે રમી. હાલો 500 હાલો મેકો 500. 500. ભલા મારા રમવા બેઠા ના લાય. ઘડીકમાં. પૈસા તું આપતો હોય તો મને શું વાંધો હોય. બરાબર છે એ હાલ ગજુ તારી વારી હવે. આવ્યા 500. લે લે આહ, 500 નો હાલવાનો હોય ગજુ. લ્યો 2000. એ હાલો 5000 નું બાઈન. ઓ સીધા 10000 હાલવાના હો. યા હાલો ગયો. લ્યો સરપંચ 10. એ હાલ બીજા 5000 નું બાઈન. એ સરપંચ જોઈ લ્યો હવે. હવે જોવું નથી કા એક ગામમાં આમ કે એક ગામમાં આમ, બરોબર ને? લ્યો 10. સરપંચ તમે પણ ગાંડું રમો હો ભાઈ. એ ભાઈ તું મને શું સમજે? એ હાલો બીજા 5 નું બાઈન. લા બહુ કરી. લ્યો 10. એ રાજા જોજે હો ભાઈ. બસ આજ રમી જ નાખવાનું છે. ગજુ થોડા ખાટું ખીચ્યું, ખોલ દેવાના નથી ગયા. ખાલી 8 હતો. સરપંચ બે રાણી હતી જો. હાલ રાજા તો હું ભાગું, હવે કાંઈ છે નહીં પૈસા, મુદલ જો એટલા છે હવે. હું ઘડીકમાં ભાગું ભાગું કરો છો તમે. પણ 20000 હારી ગયો. 20000 આલ્યા ને. હા લ્યો આ બીજા 20 બરોબર ને. તો રમી 20000 આપ્યા હતા. હાલે રાજા. જો રાજા પૈસા તારા વ્યવહારમાં આપી દેજો. એટલા ભાઈ તમારી ઉપર વિશ્વાસ છે. પૈસા ક્યાં ખોટા છે તમારી પાસે? જો 20 ને 20 40000 ક્યાં બરોબર? હા ગજુ હા, અમારે જ પાના નથી સડતા. હા પાના આજ રાજાને સડે છે. હાલો 5000 નું બાઈન. એ સરપંચ બસ 10000 થી જ તે હાલ કરવાની હવે. આપણી પાસે એટલા બધા નહીં તો ભાઈ આપણે ગયા. હાલે પત્રી. રેવા દે. હા 10. હાલ હાલ વાહ ભાઈ વાહ. કાંઈક સારું આવ્યું લાગે હો. હાલો આપણે 10. એ હવે જોઈ લેવા દેજો. હાલો 10. મેક હાલા ખોટે ખોટો. સરપંચ આસપાસ જોઈને આયલા છે. હા લ્યો 500 ઘટે છે, ખોલ. રોન સરપંચ. એ બે સોકા નીકળ્યા. હવે નથી મોર આવી જા. તારા 40000 તમ તારે ને હું દૂધે ધોઈને આપી દઈશ. હવે હું ભાગું. સરપંચ પૈસા શું તમે કરો બોલો કેટલા જોવે છે? હવે 10000 આપી દે ખાલી, છેલ્લી વાર. 10,000 આપું સરપંચ. હા પણ હવે એમ નામ નહીં મળે. તો એ મને નથી ઓળખતો. એ બધી વાત સાચી પણ આમાં જુગારમાં કાંઈ સંબંધ ન આડો આવે. કાંઈક વસ્તુ મૂકો ને તો 10,000 મળે. આ તો કાંઈ વાંધો નહીં. જો શાળી પેલાના 10 અત્યારે આપી દે, મોટર તને આપી દઈશ, બરોબર ને? એ ગજુ તું મૂંઝા માને ભાઈ, બરોબર ને? જો હું 50,000 હાટું મોટર નો મુકાય. બસ કાંઈ વાંધો નહીં, તમ તારે હારી જાવ ને તો મોટર તારી. બસ લાય 10,000 આઈ હવે. બસ બોલ્યું ફરતા નહીં હો પછી. અરે બોલે ઈ બીજું તમ તારે આ સરપંચ નહીં. જો હું હારી જાવ ને તો મોટર તારી, બરોબર ને? મોટર આપવી પડશે. આપી દો પછી લાય. હાલો લ્યો. બસ હાલો હાલો 500 મૂક્યા.
રમો સરપંચ, મારે શું વાંધો? ગજુ આસપાસ જીતવાનું છે, તું ગમે એ કર જો તું. આ તો કાંઈ વાંધો નહીં સરપંચ. લ્યો સરપંચ મોટરનો સવાલ છે હવે. એ હાલો 5 નું બાઈ. ગાંડું રમો હો, પૈસા નથી પણ તો હું હવે ટેક ટેક. આમાં તો હું પેક. બેન હા લ્યો અમારું બેન. એ તો હાલો હજી એક વખત બાઈ. લ્યો સરપંચ. એ ખોલી નાખ હાલ આસપાસ. કલર જો જો પાક 2 હત્તા નીકળ્યા. સરપંચ હવ ઈ બધી વાત જવા દે ભાઈ. બેન બેન જુગાર બેન. તો હવે બસ પેલા મોટર આપો હાલો. હવે એ બધું જવા દે ને ભાઈ. હવે સરપંચ તો બોયું બોયું ફેરે ને. હા એટલે હું તમને એમ કહું કે અત્યારે જ આવી જાઓ. અત્યારે સુધી એ મોટર અત્યારે જ જોવે છે. હાલ કરે. અત્યારે ને અત્યારે મોટર આપી દો. હાલો આપણે બોલની કિંમત જોવે. હાલો 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 હાલો. બસ બસ હવે ક્યાંય જવાની જરૂર નથી. જો અહીંયાથી રાજા બરોબર ને. એ સરપંચ હું ક્યાં મોટર છે? એ ભાઈ તને મોટર દેવા તો અહીંયા લાવ્યો હું. હા તે લાવો. એ ભાઈ લાવો ને લઈ લેને. મોટર અહીંયા પડી. ક્યાં? એ ભાઈ મોટર તો છે. હું આ એ સરપંચ આ પાણીની નહીં 4 વ્હીલ ની વાત કરું છું. એ ભાઈ મેં તને એમ કીધું કે હું તને 4 વ્હીલ આપી દઈશ એમ. તો એ ભાઈ મેં તને હું કીધું તું કે હું તને મોટર આપી દઈશ. હવે જે છે ને એ આ પાણીની મોટર છે. લઈને નીકળ. હે